લઈએ લેંગ્વેજ ફંક્શનમાં ઓલરેડી 7 જેટલા ફંક્શન કે 8-9 જેટલા ફંક્શન આપણે જોઈ ચૂક્યા છે, 10 ફંક્શન જોઈ ચૂક્યા છે. બીજા 2 થી 3 ફંક્શન આજે આપણે જોઈ લઈએ અને એ ટોપિક આસાનીથી પતે એવો છે નહીં. હજુ એકાદ લેક્ચર આપણે કદાચ આવતીકાલનો લઈશું, પછી જોઈએ કેમનું થાય તે. બરાબર, લઈએ ફટાફટ. આજે પણ શોઈંગ કન્ડિશન. ઘણી બધી વખત આપણે કંઈક શરત દર્શાવવી હોય. કન્ડિશન એટલે શરત. એ સાહેબ એટલે શરતમાં એક્ઝેક્ટલી આવે શું? શરત દર્શાવવી, શરત બતાવવા માટે. કયા કયા લેંગ્વેજ એલિમેન્ટ? ઘણી બધી વખત આપણે ઇવન અહીંયાથી કે ને કે નીચે કંઈક પડીકું લેવા જવાના હોય ને તો પણ આપણે શરત, હું આવું તો ખરો પણ તેમાં મને શું ફાયદો? જો તું મારી સાથે આવે ને હું તને ભેલ, આપણે બે જણા ભેલ ખાઈશું. જો તું મારી સાથે આવશે તો કદાચ મમ્મી પપ્પાએ કંઈ એવું પ્રોમિસ આપ્યું હોય, મેં મારતાનાને કે નહીં કે એવું પ્રોમિસ આપેલું છે કે એની 18મી બર્થડે પર એને મારે 2 વસ્તુ આપવાની છે. એપ્રોક્સિમેટલી જો મારી ભૂલ નહીં થતી હોય 2 ની કદાચ 3 વસ્તુ થઈ જશે તો 5-1 લાખનો ખર્ચો થશે. પણ 18મી બર્થડે પર, 18મી બર્થડે પર મારી ઈચ્છા છે કે મારા છોકરા પાસે એપલનો ફોન પણ હોવો જોઈએ અને સેમસંગનો ફોન. એટલે સેમસંગ ત્યારે ચાલતું જ હશે, તો મતલબ અત્યારે તો 11-12-6 વર્ષ પછી કંઈ ડૂબી થોડું જાઉં ને. એન્ડ્રોઈડ ફોન પણ હોવો જોઈએ ને એપલનો ફોન પણ હોવો જોઈએ. એના સિવાય પણ એક બીજી વસ્તુ મેં વિચારેલી છે, એટલે એનો ખર્ચો છે. પણ એ ત્યારે એનું રિઝલ્ટ આવશે તો, રિઝલ્ટ આવશે તો, એમને એમ નહીં. એને ચોખ્ખું જ કહું કે મહેનતનું જોઈતું છે કે ભીખનું જોઈતું છે? મહેનત કર અને મેળવ. બાકી જા રસ્તા પર બેસી જા, ભીખ માંગવા બેસી જા. રૂપિયો 2 રૂપિયો હું 10ની નોટ નાખતો જવા જા. તો એટલે શરત કે જો તું આમ કરશે તો તને આમ મળશે. એના માટે 3 શબ્દ આપણે સામાન્ય રીતે વાપરતા હોય. ઇફ નો અર્થ થાય જો, તો. જો તું આવું કરે તો આવું થશે. અનલેસ નો અર્થ થશે જો નહીં તો. આપણને મોટે ભાગે આખું વાક્ય આપેલું જ હશે, આપણે તો ખાલી ઓળખવાનું છે. ઇફ આવ્યું કન્ડિશન, પતી ગયું. શબ્દો જ પકડવાના છે આપણે તો. અનલેસ આવ્યું કન્ડિશન, પતી ગયું. અધરવાઇઝ આપેલું છે, અથવા અમુક જગ્યા પર ઓર અને ઓર એલ્સ નો પણ ઉપયોગ થાય. બટ આ સામાન્ય રીતે બહુ રેર કેસમાં પૂછાય. ઇફ અનલેસ જ મોટે ભાગે ઇફ અનલેસ આવશે. પણ તો છતાં આ 3 શબ્દો, આનો અર્થ થાય નહીં તો. એટલે કે ઇફ અનલેસ અને અધરવાઇઝ આવે એટલે એ કન્ડિશન કહેવાય. કન્ડિશન વાળું વાક્ય ક્યારે કહેવાય? ઇફ અનલેસ અધરવાઇઝ. કન્ડિશન વાળું વાક્ય ક્યારે કહેવાય? ઇફ અનલેસ અધરવાઇઝ. ઇફ અનલેસ અધરવાઇઝ આવે તો એ કયું ફંક્શન કહેવાય? કન્ડિશન. કન્ડિશન વાળું ફંક્શન ક્યારે કહેવાય? જ્યારે ઇફ અનલેસ અધરવાઇઝ આવે. ઇફ અનલેસ અધરવાઇઝ આવે તો કયું ફંક્શન કહેવાય? કન્ડિશન. કન્ડિશન એટલે શરત. હું આવું પણ મારી એક કન્ડિશન છે. જોઈએ. ઇફ ઇટ રેન્સ, જો વરસાદ પડે તો વી વિલ સ્ટે ઇન્ડોર્સ, આપણે અંદર જ રહીશું. ઘરે હોય તો ઘરની અંદર, બહાર ફરવા ગયા હોય તો કે ભાઈ બહુ વરસાદ છે બહાર નીકળાયું નથી, હોટલની અંદર. આઈ વિલ લેન્ડ યુ માય બુક, હું તને મારી બુક આપીશ. ઇફ યુ પ્રોમિસ ટુ રિટર્ન ઇટ, જો તું એને રિટર્ન કરવાનું પ્રોમિસ આપે તો. બાકી તારા ચેનચાળા હારા નથી, સાલો લઈને આપતો નથી પાછો. પેલું ઇફ અહીંયા છે એટલે એ વાક્ય પહેલા લઈ લઈએ. જો તું, નહીં તો કે નહીં કે લેવાની આ જ રીતે. આઈ વિલ લેન્ડ યુ માય બુક, હું તને મારી બુક અથવા તો મારું પુસ્તક આપીશ જો તું તે પરત
કરવાનું વચન આપે તો તને આપું, બાકી નહીં અપાય. અનલેસ યુ સ્ટડી હાર્ડ, જો તું સખત મહેનત અથવા તો અભ્યાસ, અનલેસ કીધું છે, નહીં કરે તો યુ વોન્ટ પાસ ધ એક્ઝામ, તું પરીક્ષામાં પાસ થશે નહીં. આઈ વિલ ગો ટુ ધ પાર્ટી, હું પાર્ટીમાં જઈશ. હું પાર્ટીમાં જઈશ. ઇફ આઈ ફિનિશ માય હોમવર્ક ઓન ટાઈમ, હું પાર્ટીમાં જઈશ, પણ ક્યારે પાર્ટીમાં જઈશ? જો હું મારું ગૃહ કાર્ય ઓન ટાઈમ એટલે કે સમયસર પૂરું કરું તો હું પાર્ટીમાં જઈશ. હવે જો કોઈ એમ કહે કે સાહેબ આ સાલું કંઈ, આ વાક્યને તમે પાછળ પણ મૂકી શકો, જો હું મારું ગૃહ કાર્ય સમયસર પૂરું કરું તો હું પાર્ટીમાં જઈશ. આ શબ્દો જે અંડરલાઈન કરીને આપું છું એ તમે બેઠા પાછળ લખો તો પણ ચાલે, વાંધો નથી. સાહેબ તો વાક્ય ઉલટ સલટ ચાલે, વાંધો નથી, ચાલશે, બરાબર જ છે. મિનિંગ જળવાયેલો રહી છે, મિનિંગ એઝ ઇટ ઇઝ એ જ રહી છે. ઇફ યુ ઈટ ટુ મચ, આ બાજુ બેટા છેલ્લે, જો તમે વધારે પડતું ખાઓ છો તો યુ માઇટ ફીલ સિક, તમે બીમાર પડશો. જો તમે વધારે ખાવ છો તો, માપસર ખાવ તો વાંધો નથી. અનલેસ યુ એપોલોજાઇઝ, અનલેસ એટલે જો નહીં તો, જો તું એપોલોજાઇઝ એટલે માફી માંગવી, જો તું માફી નહીં માંગે તો આઈ વોન્ટ ફોરગીવ યુ, હું તને ફોરગીવ એટલે કે માફ કરીશ નહીં. વોન્ટ વિલ નોટ નું ટૂંકું રૂપ. ઇફ હી સ્ટડીઝ હાર્ડ, જો તે હાર્ડ એટલે કે સખત અથવા તો વધારે પડતો અભ્યાસ કરે છે તો he will get good grades, તે સારા માર્ક્સ મેળવશે. અનલેસ યુ હરી, અનલેસ એટલે ના પાડી દીધી, જો તું અથવા તો તમે ઉતાવળ નહીં કરો તો વી વિલ મિસ ધ બસ, આપણે બસ ચૂકી જઈશું. ઇફ યુ ડોન્ટ એક્સરસાઇઝ રેગ્યુલરલી, જો તમે ઇફ ને અનલેસ આવે આટલું સમજણ પડવી જોઈએ. ઇફ અનલેસ ને અધરવાઇઝ આવે એટલે કન્ડિશન, ઇફ અનલેસ ને અધરવાઇઝ આવે એટલે, ઇફ અનલેસ ને અધરવાઇઝ આવે એટલે કન્ડિશન, એટલે ઇફ અનલેસ ને અધરવાઇઝ, કન્ડિશન એટલે ભાઈ તો ગંગાનાયા. ઇફ યુ ડોન્ટ એક્સરસાઇઝ, જો તમે અથવા તો તું નિયમિત રીતે એક્સરસાઇઝ એટલે કે કસરત નહીં કરે તો યુ મે ગેઇન વેઇટ, તમારું વજન વધી જશે. અનલેસ યુ વોટર ધ પ્લાન્ટ્સ, જો તમે
છોડવાઓને પાણી નહીં પાવો તો ધે વિલ ડાઈ. એ નહીં, તેઓ મરી જશે. ને આપણે ધ્યાન નહીં આપીશું તો આપણે મરી જઈશું પરીક્ષામાં. તો આના પરથી એટલું ખબર પડે કે ઇફ કે અનલેસ કે અધરવાઇઝ આવે એટલે કન્ડિશન, અને કન્ડિશનની વાત હોય એટલે ઇફ અનલેસ અધરવાઇઝ, અથવા કોઈક સ્પેશિયલ કેસમાં ઓર અને એલ્સ પણ આવી શકે. આવી રીતની કઈ કન્ડિશનની વાત કરવાની હોય. બીજું એક છે કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટનો અર્થ થશે વિરોધાભાસ. વિરોધાભાસ એટલે જેવું થવું જોઈતું હતું તેવું નહીં થાય, તે ઊંધું થાય. એને બહુ મહેનત કરી, હે કેટલા ટકા આવ્યા? 2 માં ફેલ. શું વાત કરે? જો તમે ઝડપથી દોડશો તો બસ પકડી લેશો. ગઈકાલે તમે બહુ ઝડપમાં દોડતા દોડતા ગયેલા, બસ પકડાઈ ગયેલી, ચૂકી ગયેલો. એને બહુ વાંચ્યું, હે કેટલા ટકા આવ્યા? પ્રમોશન. પ્રમોશનમાં સમજણ પડે, ધક્કો મારીને પાસ કરેલા. શોઈંગ અથવા એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ શબ્દ આ મહત્વનો છે. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ, ઊંધું થાય, એને કહેવાય કોન્ટ્રાસ્ટ. બટ યેટ સ્ટીલ, આ બધાનો એક જ અર્થ થાય. ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાવેવર, એઝ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, બટ, યેટ, સ્ટીલ, આ બધાનો. અને જો તો બબ્બે ની જોડીમાં લખો તો પણ વાંધો નથી. બબ્બે ની જોડીમાં લખો તો પણ વાંધો નથી. અને પછી સામે સ્ક્વેર બ્રેકેટ કરીને લખી દેવાનું પણ, પરંતુ, જો કે, તેમ છતાં. જો કે મેં તો એને કીધેલું, ચેતવેલો, ટહો પૈડો. બરાબર, જોઈએ એનું પણ જોઈએ. અથર્વ વોઝ લેટ. અથર્વ મોડો હતો. ધ ક્લાસ ટીચર ડીડન્ટ પનિશ હિમ. ક્લાસ ટીચર એને સજા નહીં કરી. મોડો આવ્યો તો સજા કરવી જોઈએ, ઊંધું થયું, સજા નહીં કરી. નેચરલ છે, જૂનું અને જાણીતું વાક્ય. બટ અથર્વ મોડો આવ્યો. અથર્વ મોડો હતો, પરંતુ ધ ક્લાસ ટીચર ડીડન્ટ પનિશ હિમ. વર્ગ શિક્ષકે તેને સજા નહીં કરી. ઇટ વોઝ વેરી હોટ. બહાર બહુ ગરમી હતી યાર. બટ ધે ડીડન્ટ સ્વિચ ઓન ધ ફેન. પરંતુ એમણે પંખો ચાલુ જ નહીં કર્યો. ગરમી લાગતી હતી. ઇટ વોઝ વેરી હોટ. ખૂબ ગરમી હતી, પરંતુ they didn't switch on the fan. તેમણે પંખો ચાલુ કર્યો નહીં. He was tired. તે થાકેલો હતો, પરંતુ he looked cheerful. તે આનંદી દેખાતો હતો. થાકેલો હતો તો છતાં આનંદમાં હતો. આપણે તો જિંદા લાશ જાણે બેઠેલા હોય. માય અંકલ ઇઝ રીચ. મારા કાકા મારે ફાકા પૈસાદાર છે, છતાં પણ હી ઇઝ નોટ હેપી. તે સુખી નથી, ખુશ નથી. એમ લખો તો પણ ચાલે. અરિજીત મ્યુઝિક ઇઝ સેડ. અરિજીતનું સંગીત પેલું કે સેડ, દુઃખ ભરેલું હતું, પણ સાંભળવું ગમે. સૈયરાના ગીતો કદાચ એવા જ છે કે મેં સાંભળ્યા નથી હજુ. એમ he is poor. તે ગરીબ છે, પણ તે પ્રામાણિક છે.
માય ફ્રેન્ડ ફેલ ઇન ધ એક્ઝામિનેશન. તો બાપાએ હબ્બર અફાડ્યો ગંભક ગંભક, પણ નહીં. એવો બિચારો દુખી હોવો જોઈએ, પણ નહીં. તે તો કે ને ખુશ, અરે બે એમાં ગયો તારો ભાઈ તો લે ચાલ. તો તેમાં ખુશ શું કામ થતો? મને 5ની શંકા હતી કે હું 5માં જવા, લે ચાલ, પણ 2માં જ ગયો. બોલ, આ ભાવ પણ હોય. પેલા 97 વાળા રડતા કેમ તો કે મારા 98 નહીં આવ્યા. તારા 97માં 3 પાસ થાય ને કે માય ફ્રેન્ડ ફેલ ઇન ધ એક્ઝામિનેશન. મારો મિત્ર રિક્ષામાં નાપાસ થયો, સોરી પરીક્ષામાં, તેમ છતાં તે આનંદમાં દેખાતો હતો, તે ખુશ દેખાતો હતો. આઈ વોઝ હંગ્રી, હું ભૂખ્યો હતો. માય મધર ડીડન્ટ ગીવ મી એનીથિંગ ટુ ઇટ, મારી મમ્મીએ મને કંઈ ખાવા નહીં આપ્યું. 2 વાક્યો છૂટા છૂટા છે, જોડવાના બાકી રાખેલા છે. આઈ વોઝ હંગ્રી, વચ્ચે બટ મૂકી દો. બટ માય મધર ડીડન્ટ ગીવ મી એનીથિંગ ટુ ઇટ. એવું થોડું હોય કે સાહેબ આપે જ ને ખાવા, નહીં આપે. ધોથી પણ વાક્ય જોડી શકો. ધો આઈ વોઝ હંગ્રી, ધો વાક્યની શરૂઆતમાં મુકાય. ધો આઈ વોઝ હંગ્રી સાહેબ, તો પછી વચ્ચે શું કરવાનું? કોમા, બસ પતી ગયો. અહીંયા ધો આઈ વોઝ હંગ્રી માય મધર ડીડન્ટ ગીવ મી એનીથિંગ ટુ ઇટ. મારી મમ્મીએ મને કંઈ ખાવા નહીં આપ્યું. ધ પ્રિન્સિપાલ વોઝ બિઝી, આચાર્ય વ્યસ્ત હતા. બટ હી લિસન ટુ માય કમ્પ્લેન, એમણે મારી ફરિયાદ સાંભળી, કામમાં હતા. આચાર્ય શ્રી કામમાં વ્યસ્ત હતા, તેમ છતાં હી લિસન ટુ માય કમ્પ્લેન્ટ, તેમણે મારી ફરિયાદ સાંભળી. ધ ડોક્ટર્સ ટ્રાઈડ ધેર બેસ્ટ, ડોક્ટરોએ તેમના શ્રેષ્ઠ પ્રયત્નો કર્યા. બટ દે કુડન્ટ સેવ ધ પેશન્ટ, પરંતુ તેઓ દર્દીને બચાવી શક્યા નહીં. મરી ગયો બિચારો. ડોક્ટરે તો બહુ ટ્રાય કરી, તેમ છતાં મરી ગયો. કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ. તો એમાં આટલું સમજ પડે કે ધો, ઓલ્ધો, ઇવન ઇફ, હાઉએવર, એઝ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, બટ, યેટ, સ્ટીલ, આવા બધા શબ્દો આવે એટલે એને કહેવાય કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટમાં શું આવશે? ચાલુ કરજો. બટ, યેટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ઇફ, હાઉએવર, એઝ, ઇન સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. ડિસ્પાઇટ તો 12માં આવશે. અત્યારે 99.9% નહીં જ આવે 9માં 10માં. પાછા એકવાર શોઈંગ કોન્ટ્રાસ્ટમાં શું આવશે? બટ, યેટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ઇફ, હાઉએવર, એઝ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ. ભાઈ તો એક છેલ્લું ફંક્શન જોઈ લઈએ. શોઈંગ અથવા એક્સપ્રેસિંગ પર્પઝ. પર્પઝનો અર્થ થાય હેતુ. આ કારણ જેવું જ લાગે, કારણ જેવું લાગે પણ કારણ હોય નહીં. સાહેબ તો બેમાં ફરક શું? હું બીમાર હતો, સમજો, હું ડોક્ટર પાસે ગયો. કેમ ભાઈ? હું ડોક્ટર પાસે ગયો કારણ કે હું બીમાર હતો. મેં દવા લીધી કારણ કે હું બીમાર હતો. પહેલા દવા લીધી કે પહેલા માંદો પડ્યો? પહેલા માંદો પડ્યો. આ કારણ થયું જે પહેલેથી આવી જાય. આ કારણ થયું. તે બહુ ખુશ લાગે છે. એ કેમ ખુશ છે? તારા ભાઈનો પહેલો નંબર આવ્યો. પહેલા પહેલો નંબર આવ્યો, પછી એ ખુશ થયો. આ કારણ થયું. બરાબર છે. ગઈકાલે તમે નહીં આવેલા? હા, જરા ડોક્ટરને ત્યાં બતાવવા જવાના હતા. શું કીધું ડોક્ટરે? ડોક્ટર મળ્યા જ નહીં. રજા પાડેલી. શાના કારણે રજા પાડેલી? ડોક્ટરને મળવા જવા માટે એમણે રજા પાડેલી. આ કારણ હતું, પણ એકચ્યુઅલી કારણ નહીં હતું, આ હેતુ હતો. કારણ હોય તો કે ને કે એ પ્રમાણે થઈ જાય, પહેલા જ થઈ જાય. કારણ પહેલેથી અસ્તિત્વમાં આવે. હેતુ, હું અહીંયાથી મંદિરે જવા માટે નીકળ્યો, અથવા હું અહીંયાથી બસ સ્ટેશને જવા માટે નીકળ્યો,
તારો હેતુ આ હતો, બસ સ્ટેશને પહોંચ્યો ખરો? હું અહીંયાથી મંદિરે જવા માટે નીકળ્યો, પણ રસ્તામાં કોલ આવી ગયો, પાછો રિટર્ન નીકળેલો. ત્યારે એ હેતુ પહેલા ક્રિયા થઈ જાય, સમજો. પહેલા જે ક્રિયા થાય તે તમારું કારણ થયું, પછીની જે ક્રિયા કરી તે તમારું હેતુ થયું, કે આના માટે આ કામ કરેલું. માઇનોર ડિફરન્સ હોય, બહુ એટલું બધું ટેન્શન લેવા જેવું નથી. કોઈ તમને એવો ડિફરન્સ નથી પૂછવાનો કે કારણ કોને કહેવાય ને હેતુ કોને કહેવાય, ચાલ તફાવત બોલ, એવું કોઈ નથી પૂછવાનું. મોટે ભાગે કારણ અને હેતુ ઘણા બધા લોકો સાથે જ બોલે. આમાં કયા કયા લેંગ્વેજ એલિમેન્ટ, આમાં ટેબલ દોરવું પડશે તમારે, કારણ કે આ રીતે એની વાક્ય રચના પણ થોડી ધ્યાનમાં રાખવી પડે. ટુ અને ઇન ઓર્ડર ટુ આવે એની સાથે મૂળ ક્રિયાપદ આવે. ટુ અને ઇન ઓર્ડર ટુ સાથે, ટુ અને ઇન ઓર્ડર ટુ સાથે બેઝ વર્બ. બેઝ વર્બ એટલે કે મૂળ ક્રિયાપદ. વિથ અ વ્યૂ ટુ સાથે VING, કે સાહેબ VING એટલે ING વાળું ક્રિયાપદ. ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ સાથે, આમાં છગડીયો પેલો સ્ક્વેર બ્રેકેટ કરવો પડશે. સબ્જેક્ટ એટલે કે કર્તા આવે, કેન કુડ આવું આવે, નોટ આવે, અને બેઝ વર્બ એટલે કે મૂળ ક્રિયાપદ આવે. આને મોડલ ઓક્સિલરી કહેવાય, પણ આટલું સમજી લો તો પણ ઇનફ છે. સાહેબ જરા સમજાવો, ધ્યાનમાં રાખજો કે પર્પઝ, હેતુ દર્શાવવા માટે ટુ અથવા ઇન ઓર્ડર ટુ સાથે મૂળ ક્રિયાપદ આવે, ટુ અથવા ઇન ઓર્ડર ટુ સાથે મૂળ ક્રિયાપદ આવે, ટુ અને ઇન ઓર્ડર ટુ સાથે મૂળ ક્રિયાપદ આવે, ટુ અને ઇન ઓર્ડર ટુ સાથે મૂળ ક્રિયાપદ આવે. અગેન રિપીટ. વિથ અ વ્યૂ ટુ સાથે ING વાળું ક્રિયાપદ આવે. વિથ અ વ્યૂ ટુ સાથે, વિથ અ વ્યૂ ટુ સાથે ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ સાથે, ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ સાથે સબ્જેક્ટ, કેન કુડ અને બેઝ વર્બ. ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ સાથે સબ્જેક્ટ, કેન કુડ અને બેઝ વર્બ. જોઈએ 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 જોઈએ. આઈ સ્ટડી હાર્ડ, હું સખત અભ્યાસ કરું છું. કેમ ભાઈ તું સખત અભ્યાસ કરે છે, સખત મહેનત કરે છે? ઇન ઓર્ડર ટુ ગેટ ગુડ ગ્રેડ્સ, ટુ ગેટ ગુડ ગ્રેડ્સ. આ તારો હેતુ છે. ગ્રેડ આવી ગયો, પહેલો નંબર આવી ગયો, A1 ગ્રેડ આવી ગયો તારો. નહીં સાહેબ, તો મતલબ અત્યારે મહેનત કરું તો પછી આવે ને. આને કહેવાય હેતુ. આ જ વાક્યને જો આપણે વિથ અ વ્યૂ ટુ થી બનાવવું હોય તો આઈ સ્ટડી હાર્ડ વિથ અ વ્યૂ ટુ સાથે, વિથ અ વ્યૂ ટુ સાથે, બરાબર છે, ING વાળું ક્રિયાપદ ખસું છું, ગેટિંગ ગુડ ગ્રેડ્સ. સો ધેટ થી પણ જો બનાવવું હોય તો બનાવી શકે. આઈ સ્ટડી હાર્ડ સો ધેટ, હું સખત મહેનત કરું છું જેથી કરીને, આનો અર્થ થાય જેથી કરીને, આઈ સબ્જેક્ટ આવશે, પછી કેન ગેટ ગુડ ગ્રેડ્સ. વી એક્સરસાઇઝ રેગ્યુલરલી, અમે નિયમિત રીતે કસરત કરીએ છીએ. અમે નિયમિત રીતે કસરત કરીએ છીએ. કેમ કસરત કરે? ટુ સ્ટે ફિટ, ફિટ રહેવા માટે હું નિયમિત રીતે કસરત કરું છું. વી એક્સરસાઇઝ રેગ્યુલરલી. હવે અહીંયા વિથ અ વ્યૂ ટુ, વિથ અ વ્યૂ ટુ સાથે ING વાળું ક્રિયાપદ આવે. વિથ અ વ્યૂ ટુ સ્ટેઇંગ ફિટ. વી એક્સરસાઇઝ રેગ્યુલરલી સો ધેટ, જેથી કરીને, સૌથી પહેલા કરતા,
જે કસરત કરે, અમે કસરત કરીએ અમે ફિટ રહીએ, તમે કસરત કરશો તમે ફિટ રહેશો. વી કેન સ્ટે ફિટ. સી પ્રેક્ટિસિસ પિયાનો એવરી ડે. તે રોજ પિયાનોની પ્રેક્ટિસ કરે છે. કેમ પ્રેક્ટિસ કરે છે? ટુ ઇમ્પ્રુવ હર સ્કિલ. એની સ્કિલ, એનું કૌશલ્ય સુધરે. શી પ્રેક્ટિસિસ પિયાનો એવરી ડે વિથ અ વ્યૂ ટુ સાથે, વિથ અ વ્યૂ ટુ સાથે આઈએનજી વાળું ક્રિયાપદ લખાય હર સ્કિલ્સ. હજુ વાક્યો છે. સી રીડ્સ બુક્સ. તે પુસ્તકો વાંચે છે. કેમ પુસ્તકો વાંચે છે? તે પુસ્તકો વાંચે છે પણ કેમ વાંચે છે? ટુ એક્સપાન્ડ હર નોલેજ. એનું જ્ઞાન વધારવા માટે. શી રીડ્સ બુક્સ વિથ અ વ્યૂ ટુ. વિથ અ વ્યૂ ટુ સાથે આઈએનજી વાળું ક્રિયાપદ એક્સપાન્ડિંગ હર નોલેજ. વિથ અ વ્યૂ ટુ સાથે, વિથ અ વ્યૂ ટુ સાથે આઈએનજી વાળું ક્રિયાપદ. હી સ્ટડીઝ લેટ એટ નાઇટ. રાત્રે મોડે સુધી અભ્યાસ કરે છે. કેમ ભાઈ? ટુ પ્રિપેર ફોર ધ એક્ઝામ. એક્ઝામની તૈયારી કરવા માટે. આમાં આપણે વિથ અ વ્યૂ ટુ થી નહીં બનાવીએ, વિથ અ વ્યૂ ટુ અહીંયા બનાવ્યું. આમાં આપણે શોર્ટ રેટ થી બનાવીએ. હી, આવું તમને પૂછાશે નહીં કે આમાંથી આમાં ફેરવો. તમને તો બેઠું આપેલું હોય, તમને બેઠું આપેલું હશે, તમારે જોવાનું વિથ અ વ્યૂ ટુ, પર્પઝ, પૈતું. સામે ઓપ્શન પણ આપેલા છે બેટા, સામે 4 ઓપ્શન પણ આપેલા છે. તારે તો ખાલી એટલું જોવાનું વિથ અ વ્યૂ ટુ છે, પર્પઝ છે ને, આયરું પર્પઝ છે, ચાલ જોડી દે પૈતું. તમારે તો ઈઝી જ છે. આ તો હું બધી ભેજા મારી કરું છું. આ અત્યારે નથી કરતા તો કઈ ફરક નથી પડી જતો બેટા. બસ સમજાવી દીધું. હી સ્ટડીઝ લેટ એટ નાઇટ. તે રાત્રે મોડે સુધી અભ્યાસ કરે છે. શું હેતુ શું છે એનો? પરીક્ષાની તૈયારી કરવા માટે રાત્રે મોડે સુધી જાગે છે. દે વર્ક હાર્ડ. તેઓ સખત મહેનત કરે છે. કેમ ભાઈ સખત મહેનત કરે છે? ટુ અચીવ ધેર ગોલ. એમણે એમનો ગોલ અચીવ કરવો છે. આ હેતુ. તો આજના લેક્ચરમાં આટલું જ. કશું ખેંચું.